નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. નજર કરીએ હેડલાઇન્સ. લોકસભાના સ્પીકર પદ માટે ચાલી રહ્યું છે ઘમાસાણ. એનડીએના ઓમ બિરલા વિરુદ્ધ ઇન્ડી ગઠબંધનના કે સુરેશ માટે ચાલી રહ્યો છે જંગ. ઓમ બિરલાની જીત નક્કી મનાય છે, છતાં કિરણ રિજિજુએ કોંગ્રેસને કરી વિનંતી કે કોંગ્રેસ ઉમેદવાર ના ઉભા રાખે. 7 સાંસદોએ હજુ શપથ નથી લીધા, તેઓ મતદાનમાં ભાગ નહીં લઈ શકે. એક્સાઇઝ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રીની મુશ્કેલી વધી. સીબીઆઈએ જેલમાંથી જ કેજરીવાલની ધરપકડ કરી. આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ખાનગી કંપનીઓના પુસ્તકોના કરોડોના વેપારની સામે હવે સ્કૂલો એનસીઈઆરટી તેમજ જીસીઈઆરટી સિવાયના ખાનગી પુસ્તકો નહીં ભણાવી શકે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે માસિક તિથિ પર મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના જોવા મળી. રાજકોટે સ્વયંભૂ સજ્જડ બંધ પાડી સરકારની આંખ ઉગાડી. આજથી 3 દિવસ રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ તારીખ 26 થી 28 જૂન સુધી થશે રાજ્યભરમાં ઉજવણી. જિલ્લા અને તાલુકા કક્ષાએ થશે વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ. T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં હવે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ તેમજ સાઉથ આફ્રિકા વિરુદ્ધ અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. અયોધ્યામાં રામ મંદિરની છતનું પાણી ટપકીને ગર્ભગૃહમાં પડવા લાગ્યું. પૂજા કરવામાં આવી શકે છે મુશ્કેલી. નિર્માણ કાર્ય પર ઉઠ્યા સવાલ. સાંસદોની શપથવિધિ પ્રસંગે વિવિધ સાંસદોએ આગવી સ્ટાઇલમાં લીધા હતા શપથ. ઓવેસીએ જય ભીમ જય પેલેસ્ટાઇનનો નારો લગાવ્યો, તો રાહુલ અને અખિલેશે બંધારણની નકલ હાથમાં લઈને લીધા હતા શપથ. ગુજરાતમાં વધી રહ્યું છે ડ્રગ્સનું દૂષણ. છેલ્લા 10 વર્ષમાં ડ્રગ્સના દૂષણે 1000 થી વધુનો ભોગ લીધો. સિઝનના પ્રથમ સારા વરસાદથી અમદાવાદ વાસીઓ ખુશખુશાલ, પરંતુ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાની વધી છે હાલાકી. એએમસીના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિવોય, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.